હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ લીલી તુવેરની ઢોકળીની રેસીપી। આપણા ગુજરાતી ઘરોમાં અવારનવાર દાળ ઢોકળી તો બનતી જ હોય છે, પણ શિયાળો આવે એટલે બજારમાં લીલી તુવેર બહુ સરસ મળતી હોય છે। ત્યારે તમે આ રીતે લીલી તુવેરની ઢોકળી બનાવશો તો નાનાથી લઈ મોટા બધાને ભાવે એટલી સરસ ટેસ્ટી બને છે અને એકદમ છૂટી છૂટી અને જોઈને જ મોંમાં પાણી આવી જાય એવી આ રસીલી લીલી તુવેરની ઢોકળી બને છે। લીલી તુવેરની ઢોકળી બનાવવામાં પણ ખૂબ જ સહેલી છે, તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં અહીંયા તુવેર ઢોકળીનું શાક બનાવવા માટે એક વાસણમાં મેં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે। હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક લઈશું, 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈશું, 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર પણ લઈએ, થોડી હિંગ ઉમેરીશું, મોણ માટે આપણે થોડું તેલ ઉમેરી દઈએ, સાથે જ આપણે થોડી કોથમીર ઉમેરીશું। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો આ લોટ બાંધીને તૈયાર કરવાનો છે ઢોકળી માટે। તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધીને તૈયાર કરી લઈએ। લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એ રીતે બાંધવાનો છે। આ લોટ સાથે તમે 2 ચમચી ચણાનો લોટ પણ લઈ શકો છો, પણ અત્યારે મેં એકલો રોટલીનો લોટ લીધેલો છે। હવે આપણો આ લોટ બંધાઈને તૈયાર છે। થોડું તેલ નાખીશું, તેલ નાખી અને એકવાર મસળી લઈએ। હવે 10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું, ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ। હવે કુકર લઈશું, કુકરની અંદર આપણે 2 મોટા ચમચા તેલ ઉમેરીશું। તેલને થોડું ગરમ થવા દઈએ। તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી દઈશું। રાઈ આ રીતે તતડવા લાગે સાથે જીરું પણ લઈશું, થોડો અજમો પણ લઈશું, હિંગ ઉમેરીશું, કાંદા આ રીતે સમારીને લીધેલા છે તે ઉમેરી દઈએ। કાંદાને આ રીતે થોડા સાતળી લઈએ। કાંદા થોડા સતળાય એટલે ટામેટું ઉમેરી દઈશું। આ રીતે એક મોટું ટામેટું લીધેલું છે અને એક મોટો કાંદો લીધેલો છે, તો બંનેને ઝીણું સમારીને લીધેલું છે। સાથે આદુ લસણની પેસ્ટ પણ લઈશું અને એક મરચાંના ટુકડા પણ લઈશું। ફરી આપણે બધું સાતળી લઈશું ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી। આ પ્રમાણે નમક ઉમેરી દઈએ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, થોડું પાણી નાખીશું જેથી મસાલા બળી ન જાય અને બધું સરસ મિક્સ થઈ જાય। હવે મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાનું છે, તો આ બધું ચડવા દઈશું થોડી વાર માટે અને મસાલાને 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું। આ રીતે મસાલામાંથી તેલ છૂટું પડે એટલે તેમાં લીલી તુવેરના દાણા ઉમેરી દઈશું। 1 કપ મેં લીલી તુવેરના દાણા લીધેલા છે। હવે દાણાને પણ મસાલા સાથે મિક્સ કરી 4 થી 5 મિનિટ માટે સાતળી લઈશું। હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને સતળાઈ ગયું છે। હવે તેની અંદર આપણે પાણી ઉમેરી દઈશું। બે ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે। હવે પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવી લઈએ। લોટને આપણે થોડો મસળી લઈશું। હવે આ રીતે મોટો લુવો કરી લઈશું, કોરો લોટ ડસ્ટ કરીશું અને મોટી રોટલી વણી લઈએ। જરૂર લાગે તો ફરી આપણે થોડો કોરો લોટ ડસ્ટ કરીશું। આ રીતે આપણે પાતળી રોટલી વણીને તૈયાર કરવાની છે। આ રોટલી વણાઈને તૈયાર છે। હવે રોટલીને આપણે કટ કરી લઈએ। તમને ઢોકળીના જે રીતે પીસીસ મોટા કે નાના ગમે એ રીતે તમે કટ કરી શકો છો। આ રીતે ઢોકળી તૈયાર છે। તો આ રીતે બધી જ ઢોકળી વણીને તૈયાર કરી લઈએ, સાઈડ પર રાખીશું। એ જ રીતે બીજી પણ વણી લઈએ। હવે આ રીતે બધી જ ઢોકળી તૈયાર થઈ ગઈ છે। આ
રીતે પાણી પણ સરસ ઉકળી ગયું છે, તો તમે જોઈ શકશો. હવે તેની અંદર આપણે બનાવેલી ઢોકળી છે તે બધી જ ઉમેરી દઈશું. ઢોકળી ઉમેર્યા બાદ એકવાર મિક્સ કરી લઈએ. હવે તેમાં 2 ચમચી ગોળ લઈશું, 1 ચમચી લીંબુનો રસ પણ લઈશું, થોડો ગરમ મસાલો લઈશું. હવે બધું જ એકવાર મિક્સ કરી લઈએ. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. તો ચાલો હવે બધું પ્રેશર નીકળી જાય, ત્યારબાદ એને આપણે ખોલીને ચેક કરી લઈશું. તો જુઓ, સરસ મજાની આપણી ઢોકળી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે અને તમારે 2 જ સીટી બોલાવવાની છે. જો વધારે સીટી આપણે કરીશું તો ઢોકળી આપણી લોચા જેવી થઈ જશે. આ રીતે આપણી ઢોકળી સરસ છૂટી છૂટી બનશે. અને હવે છેલ્લે આમાં આપણે કાપેલા લીલા ધાણા અને લીલું લસણ નાખીને સારી રીતે મિક્સ કરી લેશું અને ગરમા ગરમ લીલી તુવેરની ટેસ્ટી ઢોકળીને આપણે સર્વ કરી દઈશું. તો એકદમ રસીલી, છૂટી છૂટી અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ એવી આ લીલી તુવેરની ઢોકળી તમે એક વખત જરૂરથી બનાવજો, કારણ કે એટલી બધી ટેસ્ટી આ ઢોકળી બને છે. તમે અઠવાડિયામાં એકવાર તો આ ઢોકળી જરૂરથી બનાવશો. અને આ લીલી તુવેરની ઢોકળી નાનાથી લઈ મોટાને બધાને ભાવે તેવી બને છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર જરૂરથી બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ઢોકળીની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.